હાલો જય માતાજી બધા મિત્રો, તો કેમ છો? મજામાં? આપણે હે ને એક મકાન બનાવેલું હતું સેવાનું, તેને આપણે લાઇટિંગનું કામ કરવા આવ્યા હતા. તો એ મકાન બતાવું ને મકાન બનાવ્યું એ ભાઈને હંધાઈને બતાવું ને આપણે તો લાઇટિંગનું કામ કરવા આવ્યા હતા સેવામાં. તો જો ભાઈ હંધા રહ્યા, આપણે લાઇટિંગનું કામ કરવા આવ્યા હતા ને ભાઈએ મકાન બનાવ્યું છે. તો કેટલો ટાઈમ લાગ્યો મકાન બનાવતા? પહેલી વાત તો એ કે ભાઈ મેં પોતે એક મકાન નથી બનાવ્યું, બધા મિત્રોના સાથ સહકારથી અમે આ મકાન બનાવેલું છે. આ ભાઈ અમારે મકાનના જે નિસંતાન છે તેમના માટે અમે મકાન બનાવ્યું હતું. બધા મિત્રોના સાથ સહકારથી આ ભાઈનું મકાન અમે લાદી પ્લાસ્ટર ને લાઇટ ફિટિંગ સુધી કમ્પ્લીટ કરેલું છે. થોડુંક કામ કલર કામનું બાકી છે. 1-2 દિવસમાં અમે તેમનું કલર કામ કરીને તેમને સંપૂર્ણ હિન્દુ રીતિ રિવાજ પ્રમાણે ગૃહ પ્રવેશ કરીને તેમના ઘરમાં અમે પ્રવેશ આપી દઈશું. તો આપણે હે ને લાઇટિંગનું કામ કરવા આવ્યા હતા. તો જો આપણે રાહુલભાઈને એ અમારા હારે છે, તો અમે લાઇટિંગનું કામ કર્યું છે. તો એ બતાવી દેવી અમે થોડુંક. તો અહીંથી જો આપણે મેન ફ્યુઝ નાખ્યા છે, અહીંથી લાઇટિંગ લીધી અને આ પાઇપને આ લાઇટિંગનું બધું કામ આપણે કર્યું છે. તો જો આ લાઇટિંગનું કામ હતું છે અને જો આ લાઇટિંગનું બધું ચાલુ થઈ ગયું આપણે. અને આ પંખો નાખી દીધો છે. આ બધું આપણે સેવાના કામમાં જ કર્યું છે. અને જો અહીંયા બધું લાઇટિંગનું કરી વાળ્યું છે. તો આ રીતનું આપણે મકાન બનાવી છે. તો અહીંયા લાઇટિંગનું કામ થોડુંક બાકી છે. અને કડિયા કારીગર અને આ છે કડિયા કારીગર. બોલો બોલો ભાઈ માર્ગદર્શન. તો જેવો કે ને એવું કડિયા ને હું માલ બનાવીને આપું છું. સિમેન્ટનો, વ્હાઇટ સિમેન્ટ, પછી રોગી સિમેન્ટ, ચૂનો, બરોબર. તમને આ લાઇટ ફિટિંગ નું કામ આ બધા મકાન બનાવી દીધું, તમને કેવું લાગે? હવે સારું લાગે છે. દાદાનું આપણે મકાન બનાવ્યું, મકાન તમારે બની ગયું કમ્પ્લીટ. હવે થોડુંક જ કામ બાકી રહ્યું. તમને કેવું લાગ્યું લાઇટ ફિટિંગ ને બધું થઈ ગયું મકાન? તે આ દાદાનું મકાન આપણે કમ્પ્લીટ થઈ, થોડુંક જ કામ બાકી છે. બાકી તો કમ્પ્લીટ આપણું કામ તો થઈ ગયું. અને બધાના સાથ સહકારથી આપણે નાનું એવું કામ કર્યું છે. ખજૂરભાઈ ઘોડે જ આપણે તો આપણે અને આપણે આ ઇલેક્ટ્રિકનું કામ તો આ ભાઈના આ બે ભાઈને આપણે તો ખાલી હારી આવ્યા હતા. 2 ભાઈ કારીગર હતા, તે એને હંધું કરી દીધું છે ફિટિંગ. તે આપણે થોડીક મદદ કરાવી ત્યાં એને હંધું સબસ્ક્રાઇબ કરજો. હા. અને આપણે જો આ હંધું મકાનમાં થઈ ગયું કમ્પ્લીટ. હવે તો લાઇટિંગનું તો બધું આવી બાજુ કોઈ એવા હોય અને ગરીબ હોય તો તમે મદદ કરી શકો ને તમે આવું મકાન બનાવી શકો છો. તો આપણે તો જો બોલો તમારું નામ? ભીખાભાઈ નામ ભીખાભાઈ ટપુભાઈ ગામ અમરાપુર, તાલુકો વિછિયા, જિલ્લો રાજકોટ. બરાબર. તમારું નામ? મુક્તાબેન ભીખાભાઈ. લાઈટ ચાલુ કરો છે. લાઈટ ચાલુ કરો. લાઈટ આપણે જો લાઈટ ફિટિંગ કરી. બસ ઘરમાં જોવો જી રેડી છે. જો આપણે લાઈટ ફિટિંગ કર્યું છે. જો આ પંખો અને જો આ લાઇટિંગ આ પંખો ચાલુ થઈ ગયો છે. અને આ દાદાનું ને એનું મકાન આપણે બન્યું છે. તો આપણે લાઇટિંગનું કામ કર્યું છે. અને જો આ સ્વિચ અને લાઇટિંગનું કામ થઈ ગયું કમ્પ્લીટ, એ તો મેં બતાવ્યું. તો આપણે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું લાઇટિંગનું, એવું છે બધું. તો હાલો મિત્રો, આપણે લાઇટનું ફિટિંગનું બધું કામ બતાવીને ઘરે આવી ગયા અને એ બધું કામ કમ્પ્લીટ કરી દીધું. અને એ આપણે સ્પેશિયલ સેવા કરવા જ ગયા હતા. હું તો હારી ગયો હતો, મારા ભાઈને એ જ જતા હતા એટલે સેવા કરવા લાઇટ ફિટિંગને હતું. તો આ વિડીયોમાં તો મેં ખાલી ફિટિંગ થયા પછી બતાવ્યું. હવે પછી અમે જ્યારે સેવા કરવા જાઉં ને હું જઈશ ને ત્યારે તમને પહેલથી જ બતાવીશ બધું કામ. અને સેવાના મકાનમાં અમે પહેલાં એ ગયા હતા ત્યારે મારે ટાઈમ નહોતો, હું ગયો નહોતો. એટલે સેવાના કામમાં એ જતા જ હોય ફિટ કરવા, કેમ કે આખું ગ્રુપ છે. તો અમે લાઇટ ફિટિંગનું ચાલુ જોઈએ અને હું તો હારે જાઉં, આ બાજુ આવે ને ગામકોર એટલે. તો આવતી વખતે હું તમને આમ પ્રોપર રીતે બતાવીશ બધું સરખું કે ફિટિંગ કરવા જાય નહીં. આ વખતે એટલું જ બતાવ્યું ને વિડીયોમાં ભૂલવામાં બોલ થઈ મારે કાંઈ આમ સરખું ન બોલાવાનું હોય તો માફ કરજો, કેમ કે મારે હજી છે ને વિડીયો બનાવવાની શરૂઆત નવી હોય એટલે બોલવામાં ને એમાં સરખું ન હોય ત્યાં. પણ આવતી વખતે હું તમને પ્રોપર બતાવીશ સરખું. તો આ વિડીયોમાં એટલું જ. મળવી એક બીજા વિડીયોમાં. ગરીબોને સેવા કરવાની હંમેશા, કેમ કે આપણે આ સેવાના કામમાં જ ગયા હતા.